રાજ્યમાં ઉનાળાએ તેનો અસલી મિજાજ બતાવવાનો શરૂ કર્યો છે। રવિવારે રાજ્યના 8 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું। રાજકોટ 40 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી બની રહ્યું। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ, કચ્છ અને મંગળવારે અને બુધવારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, સુરત, કચ્છ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હીટવેવ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે। તો રવિવારે અમદાવાદમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું। સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રીનો વધારો થયો। તો આગામી 2 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। રાજ્યમાં આગામી 3 દિવસ અનેક વિસ્તારમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે। હવામાન વિભાગ મુજબ ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાતા પવનને લીધે રાજ્યમાં ગરમી વધશે। ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ અનુભવાશે। આકરા તાપથી બચવા નાગરિકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે। તો તાપથી બચવા માટે શરીરને કપડાથી ઢાંકી અને બહાર નીકળવાની તબીબો સલાહ આપી રહ્યા છે। લોકોને પણ હીટવેવથી બચીને રહેવા માટે સલાહ આપવામાં આવી રહી છે, જેમાં બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ કે લીંબુ શરબત જેવા પ્રવાહી લેવા માટે ચેતવણી અને સલાહ અપાઈ રહ્યા છે। તો આગામી 2 દિવસમાં ભારે ગરમીનો પ્રકોપ શરૂ થઈ શકે છે, જેને લઈ અને ચેતવણી આપવામાં આવી રહી છે।